हमें कोई परम पद नहीं चाहिए। हमारे अंदर कोई ऐसी आकांक्षा नहीं कि हम शिव को छोड़कर कोई और परम पद पाए। नोटिस पर आ सतीश है नोटिस पर ना नीचे से नीचे तो बहुत देखो ये मो हाँ जबरदस्त ના અમેરિકા ફ્રાન્સ બધા વિદેશના આવ્યા એનું અહીંયા તપાસ કરી ગયા પણ એમને કંઈ મળ્યું ના પાણી ક્યાંથી આટલું બધું છે આજુબાજુ વડવૃક્ષ અહીં નામો વડવૃક્ષ પ્રયોજનનું કમલા વડ થયેલા છે ઉપર રાધાકૃષ્ણનું મંદિર છે। હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। અને એકવાર ફરીથી હું આવી ગઈ છું સપ્તેશ્વરમાં, કેમ કે અહીંયા એવું મને જાણવા મળ્યું કે અહીંયા 7 શિવલિંગ છે, તો આપણે એના દર્શન કરીશું। અને રાધાકૃષ્ણનું મંદિર છે તો એ પણ આપણે દર્શન કરીશું। ચાલો એ દર્શન કરીએ। ऐसे 7 लिंग है यहाँ टोटल 7 लिंग है साहेब। टोटल 7 शिवलिंग है। પણ એમાં 4 શિવલિંગ મળ્યા, 3 શિવલિંગ નથી મળતા હજી લગન। શિવલિંગની અહીંયા સ્થાપના કરી છે। સપ્તેશ્વર, ધારેશ્વર, નીલકંઠ એવા 7 શિવલિંગની અહીંયા સ્થાપના કરેલી છે। અને અહીંયા નદીનો એન્જોય કરીએ। તો ફરીથી આપણે આવી ગયા છે અહીંયા સપ્તેશ્વર મહાદેવ। તો આજે આપણે 7 શિવલિંગના દર્શન કરવા છે, તો ક્યાં છે આપણે એ જોઈશું। તો અત્યારે વ્યૂ જોઈ લો મિત્રો નદીનો। સવારથી જ દર્શનાર્થી આવી ગયા છે, અમારા મિત્ર આવી ગયા છે ભરતભાઈ। તો આપણે હવે જઈશું અહીંયા મંદિરમાં, તો મહાદેવના દર્શન કરીએ। તો અહીં મિત્રો આજ મહાદેવના દર્શન થશે તમને। ધારેશ્વર શ્રી રાધાકૃષ્ણ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, સપ્તેશ મહાદેવ, જળનેશ્વર મહાદેવ અને લોટેશ્વર મહાદેવ। તો આપણે જઈશું। તો સૌપ્રથમ આપણે જઈશું અહીંયા ધારેશ્વર મહાદેવ ચાલો જઈએ। આ તરફ સપ્તેશ્વર મહાદેવ મંદિર અને અહીં ઉપર રાધાકૃષ્ણનું મંદિર આવેલું છે। તો ચાલો જઈએ અત્યારે રાધાકૃષ્ણના દર્શન કરવા માટે। તો મિત્રો આ છે સપ્તેશ્વર મહાદેવ તપોભૂમિ સાર્વજનિક ટ્રસ્ટ, અને અહીં એન્ટર થતા જ ટ્રસ્ટની એક ઓફિસ આવેલી છે અને રહેવા માટે અહીંયા ધર્મશાળા પણ આવેલી છે। તો મિત્રો હવે આપણે જઈશું રાધાકૃષ્ણના દર્શન કરવા માટે। તો આ છે સામે રાધાકૃષ્ણનું સરસ મજાનું મંદિર। તો ચાલુ જઈએ। મિત્રો બાપુ મંત્ર જપ કરી રહ્યા છે અને આ બાજુ સમાધિમાં લીન ભગવાન ભોળાનાથ વિરાજમાન છે। અને હવે ભગવાન શ્રી રાધાકૃષ્ણજીના દર્શન કરી લઈએ। स्वया विना साक्षात् धर्मकल्याणवद्दिदा विनायकं प्रिया नित्यं तां स्वस्ति ब्रुवन्तु नः यजमानस्याशीर्वाद पुरायण धान्यं बहुतलाभं संवद दीर्घमायु। તો મિત્રો વડીલોના આશીર્વાદ મેળવી લીધા। હવે એમની પાસેથી 7 શિવલિંગ વિશે માહિતી મેળવીએ કે આ 7 શિવલિંગ કયા કયા છે અને ક્યાં સ્થાપિત છે એ આપણે જાણીશું। મંદિર જો મિત્રો પાછળ ધારેશ્વર, પાછળ નીલકંઠ મહાદેવ, પાછળ નેચર લોટેશ્વર। લોટેશ્વર આ સપ્તેશ્વર એ લોટેશ્વર ના નીચે છે બીજા એની જાળી નથી બેઠક એ લોટેશ્વર પણ ધારે શિખરના બંધ શિખરના બાજુ तो बहुत देखो ये मो हाँ जबरदस्त ધારેશ્વર નીલકંઠ 2 હવે પછી ધર્મનો 27 અને અંદર 2 છે મહાદેવ અંદર 2 છે, એક તો સ્થાપિત છે ને બીજા એક અંદર છે બસ बहुत છે ને 7 વિશે તપ કરે છે। 7 વિશે તો ગૌતમ ઋષિનો આશ્રમ છે એ સંબોધે પણ સમજાવો છે તુજમો હા જો देखना करते हाँ पढ़े नहीं कर रहा आया हमारे वहाँ तक बोल जाऊँ गणता एक समय उसका निकली द्वारा करेंगे हाँ वो चालू जो कच्ची चालू हाँ आगे चालू अंदर का पाठों का इसका में सौ और तो सौ जाते ऊपर હવે ચાલુ રહેશે। तो दादा नो है वो निमा है पर पाड़ा बंदा दादा नो महिमा खूब आयो था एक मन लोग वो जो नो आधुनिकता है बैठे ना बहुत साथ 50 मिनट खाई नहीं બરાબર ने की प्रमोय शिव में और तप करता वो शाम में हो जाए कहा में स्टेज में रहना होती है या आज वो थोड़ा सुधारा बताया थे
ટકા 7 વિશ્વનું પાત્ર સપ્તેશ્વર દાદા 7 વિશ્વ એટલે સપ્તેશ્વર નામ પડ્યું મહાભારતમાં ઉલ્લેખ છે. તો મિત્રો મહાભારત ગ્રંથમાં પણ આનો ઉલ્લેખ છે 7 ઋષિઓનો સપ્તેશ્વર મહાદેવ મંદિરનો. તો એકવાર તમે દર્શન કરવા આવજો. અને અહીંયા રાધા કૃષ્ણનું મંદિર છે, તમે ત્યાં પણ દર્શન કરવા આવજો, ખૂબ મજા આવશે અને ધાર્મિક સ્થળ છે, તો દર્શન માટે અવશ્ય આવજો. સપ્તેશ્વર દાદાનો વોટર પાર્ક હા નિઃશુલ્ક સ્નાન થાય ને. હા નિશ્ચય. પુરુષોત્તમ માસમાં નાવાનું બહુ પુણ્ય મળે. હા પુણ્ય મળે. તો જરૂર આવજો એકવાર દર્શન કરવા માટે. અને પાવન થાજો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મળીએ આગળ. હર હર મહાદેવ. ભક્તિમય અને અલૌકિક વાતાવરણ છે મિત્રો, તમે એકવાર જરૂર આવજો. તો મિત્રો ખૂબ જ આનંદ આવી જાય એવું મિત્રો જગ્યા છે અહીંયા. તો એકવાર તમે પણ જરૂર દર્શન કરવા આવજો. તો મિત્રો અહીં મંદિરની સામે એક બેઠક રૂમ છે, જો બેસવાની વ્યવસ્થા કરેલી છે. તો તેઓ ભગવાનના 10 અવતાર જે છે એમના ફોટા અહીંયા કોઈ સ્વજન દ્વારા ભેટ આપવામાં આવેલા છે. તો તમે ભગવાનના 10 અવતાર છે તે અને જે સ્વજને આ ભેટ આપી છે તેમનું નામ અહીં ફોટામાં તમે જોઈ શકો છો. અહીં એક સૂચના બોર્ડ છે જેનું તમારે પાલન કરવાનું રહેશે. હા, દાન અને દક્ષિણા તમે સ્વેચ્છાએ આપી શકો છો. મિત્રો અહીંયા રાધા કૃષ્ણનું મંદિર છે, ત્યાંથી અંદર આવો એટલે તમને 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જશે. તો બોલો, આ વિશાળ સભા હોલની ચારે દિશામાં વિરાજમાન છે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગના ભવ્ય ચિત્રો, જે સમગ્ર હોલને કૈલાસ જેવી પવિત્ર ઉર્જાથી ભરી દે છે. મહાદેવની આ છત્રછાયામાં સ્વજનો પોતાના પિતૃઓના મોક્ષ માટે પૂજા વિધિ અને પિંડદાન કરી રહ્યા છે. દેખાય મિત્રો રાધા સ્વામીનું મંદિર છે. તો મિત્રો આ બાજુ છે રાધા કૃષ્ણ મંદિર અને અહીંથી આપણે કરીશું નીલકંઠ મહાદેવના દર્શન. તો અહીંયા જો રાધા કૃષ્ણનું મંદિર છે અને બાજુમાં છે અહીંયા નીલકંઠ મહાદેવ. તો હું તમને એના દર્શન કરાવું, પછી આગળ જઈશું આપણે તારેશ્વર મહાદેવના દર્શન કરવા. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો મિત્રો આ છે નીલકંઠ મહાદેવ, તો દર્શન કરી લેજો. હર હર મહાદેવ તમે જરૂર લખજો, તો આપણે એના આશીર્વાદ લઈ લઈએ. મિત્રો મંદિરના ગર્ભગૃહમાં ડાબી બાજુ હનુમાનજી અને જમણી બાજુ ગણેશજી વિરાજમાન છે. તો હવે જઈશું મિત્રો આપણે ઉપર તારેશ્વર મહાદેવના દર્શન માટે. અહીંયા તમે સપ્તેશ્વરના જે મેઇન ગેટથી આવો પુલ બાજુથી એટલે આ રસ્તો પડે છે. તો અહીંથી રાધાકૃષ્ણ મંદિર, અહીંયા નીચે સપ્તેશ્વર મંદિર તરફ જવાય અને અહીંયા છે તારેશ્વર મહાદેવ. તો આપણે અહીંયા જઈએ તારેશ્વર મહાદેવના દર્શન કરવા. ચાલો, ખૂબ સરસ જગ્યા છે મિત્રો, બિલકુલ શાંત અને મન પ્રફુલ્લિત થઈ જાય એવું, તમામ દુઃખ દર્દ અને ચિંતા બધું મુક્ત થઈ જાય. સામે મિત્રો રાધાકૃષ્ણનું મંદિર છે અને આ છે ધર્મશાળા. તો આપણે હમણાં અહીં ઊભા હતા, તો અહીંની પાછળ જ બિલકુલ પાછળ મિત્રો અહીંયા છે તારેશ્વર મહાદેવનું મંદિર. તો ચાલો આપણે જઈએ દર્શન કરવા માટે. મિત્રો આ છે તારેશ્વર મહાદેવ મંદિર અને અહીંયા સપ્તઋષિએ ભેગા મળીને તપસ્યા કરી હતી. તો ચાલો મિત્રો આના દર્શન કરી લઈએ ભગવાન શિવજીના. ખૂબ સરસ મંદિર છે મિત્રો, તમે પણ એકવાર દર્શન કરવા માટે અવશ્ય આવજો. ચાલો હું તમને દર્શન કરાવું. તો દર્શન કરી લેજો મિત્રો. હર હર મહાદેવ. આ બાજુ મંદિર છે અને આ બાજુ પણ એક હવનકુંડ છે. બોલો, એકવાર તમે દર્શન કરવા જરૂર આવજો. ખૂબ સરસ જગ્યા છે, એકદમ શાંત અને પહાડોની વચ્ચે. જો તમને વ્યૂ બતાવું, આ બાજુ છે રાધાકૃષ્ણ મંદિર અને આ બાજુ છે તારેશ્વર મહાદેવ. વાહનો વગેરે અહીંથી આપશે અને આપણે ડાયરેક્ટ
દર્શન કરવા તો ત્યાં આગળથી આવો. આપણે સપ્તેશ્વર મહાદેવના અને જાનેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ચાલો હું તમને લઈ જાઉં. નજીક આવવા માટે એટલે પાછળ છે ધારેશ્વર મહાદેવ, બહુ દૂર નથી. તો ચાલો જઈએ. તો મિત્રો આપણે આવી ગયા છે અહીંયા સપ્તેશ્વર. તો અહીંયા મિત્રો આપણે આગળ જાણ્યું એમ મારા જોડે કે ત્યાં નીચે છે હાજુ મંદિર દેખાય. એ શિખરની અંદર જે છે ને ઉપર સાઈડ દોલોટેશ્વર મહાદેવ છે. જાડેમાં હું તમને બતાવું ધારેશ્વર મહાદેવ અને સપ્તેશ્વર મહાદેવ છે. તો એ તમને બતાવું, પણ અહીંયા સૌપ્રથમ આપણે અહીંયા ગણપતિ દાદાના અને હનુમાનજીના દર્શન કરી લઈએ. તો ચાલો હું તમને દર્શન કરાવી દઉં. આ છે ગણપતિ દાદા આપણા, દર્શન કરી લો. સંકટ મોચન હનુમાન, બજરંગબલી, રામ ભક્ત. તો આપને પણ એમના ભક્ત હનુમાનદાના દર્શન કરી લો મિત્રો. દર્શન માટે પણ આવતા હોય છે તો ધૂપ પણ અહીંયા ચાલુ છે, દર્શન કરી લો. એ આવી ગયા છે મંદિરના નજીક દોલોટેશ્વર મહાદેવના દર્શન કરવા તમને. મહાદેવ અહીંથી સીધા જશું મિત્રો, એટલે લોટેશ્વર મહાદેવ આવશે. આ છે મિત્રો એ જગ્યા જેને લોટેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. દર્શન કરી લો મિત્રો. આ સ્થાનને જરણેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે અને લોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે અહીંયા અંદર 2 શિવલિંગ છે. તો આ એ સ્થાન છે મિત્રો જેને લોટેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. તો દર્શન કરી લો. શિખરની બાજુમાં છે, તમે દર્શન કરવા જરૂર આવજો. ઘણા બધા દર્શનાર્થીઓ આવે છે દર્શન કરવા માટે. આજે રવિવાર છે એટલે તો તમે પણ જરૂર આવજો અને દર્શનનો લાભ લેજો અને નદીમાં સ્નાન કરી પવિત્ર થાજો. હર મહાદેવ. તો હવે હું તમને કરાવીશ સપ્તેશ્વર મહાદેવ દર્શન. જઈએ ચાલો દર્શન કરવા. એક વાતનું ધ્યાન રાખજો, અહીંયા ધૂળ બહુ વળેલી છે તો લપસી જવાથી ધ્યાન રાખજો. તો આ છે સપ્તેશ્વર મહાદેવ. તો મિત્રો અહીંયા મહારાજ છે, આપણે થોડી માહિતી આપી છે તો મહારાજ પાસે થોડી માહિતી લઈ લઈએ. મને ભેગી લેજો. તો મિત્રો આપણે પણ મહાદેવની પૂજા કરી લઈશું. તો ચાલો પૂજા કરી દઈએ.
મિત્ર 7 મહાદેવ જે કહેવાય 7 મહાદેવ, તો 7 મહાદેવ કયા કયા છે, ક્યાં છે? સપ્તેશ્વર મહાદેવ પહેલા અહીંયા 7 ઋષિઓએ તપ કર્યું. ધારેશ્વર પર મંદિર છે, 7 ઋષિઓએ તપ કર્યું. અને 7 ઋષિઓએ તપ કર્યા પછી અમને વિચાર કર્યો આપણે યાદગીરી માટે શિવલિંગ બને. આ 7 ઋષિઓએ ભેગા મળી શિવલિંગ બનાવી છે અને એના લીધે સપ્તેશ્વર નામ પડ્યું. 7 શિવલિંગ સાબરમતી નદીના કિનારે આવેલું. અને એમના પછી આ પાણી આવે છે, વર્ષોથી પાણી આવે છે. અને અહીંયા નાહવાની સગવડ સારી છે. આ એ જ તપોભૂમિ છે જો મહાભારત કાળ દરમિયાન પાંડવોએ પોતાના અજ્ઞાતવાસનો કેટલોક સમય અહીં વિતાવ્યો હતો. અહીં શ્રદ્ધાળુઓ માટે ધર્મશાળાની પણ સરસ સુવિધા છે. આ સ્થળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેથી જ લોકો અહીં પોતાના પિતૃઓના મોક્ષ માટે અસ્થિ વિસર્જન, પિંડદાન, પિતૃતર્પણ અને અંતિમ સંસ્કાર જેવી ધાર્મિક વિધિઓ કરવા દૂર દૂરથી અહીં આવે છે. અહીં 7 પવિત્ર નદીઓનો ગુપ્ત સંગમ થતો હોવાની લોકવાયકા છે, જેના કારણે આ સ્થળનું નામ સપ્તેશ્વર પડ્યું છે. ધારેશ્વર મહાદેવ એ જૂનું શિવાલિંગ હતું, એ નવું બનાવ્યું છે. 7 ઋષિઓએ તપ કર્યું. 7 ઋષિઓએ તપ કરતી 7 ઋષિઓએ તપ કરવાથી એમને વિચાર કરીને અહીંયા આ એક શિવલિંગ જાતે બનાવ્યું છે. અને એ શિવલિંગ બનાવ્યા પછી એમના પૂર્ણ પ્રતાપથી આ પાણી 3600 વર્ષ જૂનું આવે છે. સતત જલ દ્વારા મહાદેવજી પર થયા કરે છે. 24 કલાક પાણી આવે છે. ગમે ત્યારે આવો પાણી ઓછું થતું નથી. ઉનાળો હોય, શિયાળો હોય, નદી સુકાઈ જાય પણ પાણી કદી સુકાતું નથી. અને બધા બહારના અમેરિકા, ફ્રાન્સ, બધા વિદેશના અહીંયા તપાસ કરી ગયા પણ એમને કંઈ મળ્યું ના. પાણી ક્યાંથી આવે છે? કુદરતી પાણી આવે છે અને ગુપ્ત ગંગા કહેવામાં આવે છે. અને તો અવશ્ય એક વખત અહીંયા મુલાકાત લેવી બધાએ. અને સપ્તેશ્વર મહાદેવના બધી સારી એવી વ્યવસ્થા છે. આજુબાજુ નદીના બહુ સુંદર કિનારા છે, ઝાડ વૃક્ષો બધું છે. આજુબાજુ વડ વૃક્ષ છે. અહીં નામો વડ વૃક્ષ છે, કમળા વડ થયેલા છે. ઉપર રાધાકૃષ્ણનું મંદિર છે, નીલકંઠ મહાદેવનું મંદિર છે, ધારેશ્વર મંદિર છે, સપ્તેશ્વર મંદિર છે, જરણેશ્વર મહાદેવ અને લોકેશ્વર મહાદેવ કહેવામાં આવે છે એ પણ છે. એટલે એક વાર અવશ્ય બધાએ મુલાકાત લઈ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો મિત્રો તમે પણ એકવાર અહીંયા આવજો અને જરૂર મુલાકાત લેજો અને પાવન કાઢ્યું. તમારા તમામ દૂર સંગત થઈ જાય છે. તો એકવાર કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. એક વખત સપ્તેશ્વર દાદાના દર્શન કરો તો તમારી મનોકામના પૂર્ણ થાય છે. જે કંઈ માગો એ ફળ મળે છે એવું બધું આ ભોળાનાથનું સત્ય છે. એટલે એકવાર અવશ્ય પધારો અને આ સપ્તેશ્વર દાદાની મુલાકાત અવશ્ય લે. ઈડર તાલુકામાં આખોડિયા ગામ આવ્યું છે અને આ સપ્તેશ્વર ભૂમિ છે તો તપોભૂમિ કહેવામાં આવે છે. બધા ઋષિઓએ તપ કરી તો તપોભૂમિ તરીકે ઓળખાય છે. એટલે અવશ્ય એક લાભ કરી મુલાકાત સર્વને વિનંતી કર એક વાર અવશ્ય દર્શન કરવા માટે પધારો. અહીંયા મિત્રો તમને ધાર્મિક પુસ્તકો પણ મળી રહેશે. મંદિરની બાજુમાં બેઠા જજો. નાસ્તો પણ મળી રહેશે, કાકડી, કેરી વગેરે. સિઝન પ્રમાણેના ફળ તમને અહીં મળી રહેશે. અવશ્ય આવજો. તો મિત્રો અહીંયા એક હનુમાનજીનું પણ મંદિર છે, તો આપણે એના પણ દર્શન કરી લઈએ. ચાલો તમને બતાવું મંદિર. આ છે હનુમાનજીનું મંદિર અને બાળકો માટે એક્ટિવિટી માટે પણ છે, રમવા માટે. આ બાજુ છે રામદૂત હનુમાન દાદાનું મંદિર. ચાલો તમને દર્શન કરાવી દો. હનુમાન ચાલીસા અને આ છે રામદૂત હનુમાન. જય જય બજરંગબલી. ખૂબ સરસ છે મંદિર મિત્રો. એકવાર દર્શન કરવા અવશ્ય આવજો અને એનો વ્યૂ જુઓ મિત્રો. એવું સપ્તેશ્વર નદી જોયો. અહીંયા દર્શન કરી લઈએ ગુરુ મહારાજના. સંત મણિરામ મહારાજ દર્શન કરી લો મિત્રો. હનુમાનજી મંદિર છે મિત્રો, તમે જોવો એની બાજુમાં જે નીચે જગ્યા છે 75 વડ વાવેલા છે. 75 તો મિત્રો આ આઝાદી અમૃત મહોત્સવ જોઈ લો.
સપ્તેશ્વર આપતો મેઇન ગેટથી ઢાળ ઉતરતો જમણી બાજુ હનુમાનજી મંદિર છે અને તેથી આગળ સપ્તેશ્વર મહાદેવ મંદિર આવે છે. ઇતિહાસ અને લોકવાયકા મુજબ અહીં સાબરમતી નદીના કિનારે વસેલા પવિત્ર સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં સપ્ત ઋષિઓએ તપસ્યા કરી 7 શિવલિંગની સ્થાપના કરી હતી, જેના કારણે આ સ્થાન સપ્તેશ્વર તરીકે ઓળખાયું. પરંતુ વર્તમાન સમયમાં અહીં 5 શિવલિંગ જ વિદ્યમાન છે. ભલે અત્યારે 5 સ્વરૂપો દ્રશ્યમાન, પણ અહીંની ઉર્જા અને ભોળાનાથની કૃપા આજે પણ એટલી જ અપરંપાર છે.